20 વર્ષ પહેલા હું આ સંસ્થામાં આવ્યો હતો. કાવ્યપાઠ પણ કર્યો હતો. આ ગુરુ પૂર્ણિમાનો અવસર હતો એટલે મને અહીંયા આવીને જરાય પેલું અજાણું નથી લાગતું. અને અહીંયા આવતાની સાથે સબજીભાઈ મળ્યા એટલે આનંદ ઓર વધી ગયો. મુક્તથી શરૂઆત કરું છું કે વાવો સપનું વાવો કોણે ના પાડી ને સપનામાં આવો કોણે ના પાડી. વાવો સપનું વાવો કોણે ના પાડી ને સપનામાં આવો કોણે ના પાડી. ને એણે કીધું પ્રેમ નહીં પીડા આપીશ. એણે કીધું પ્રેમ નહીં પીડા આપીશ. તોય મેં કીધું લાવો કોણે ના પાડી. એકવાર એક સત્સંગમાં વધુ પડતા ભાવ વિભોર શ્રોતાઓને જોઈને આ ચાર પંક્તિ લખાઈ હતી. સત્સંગનો માહોલ હોય એમાં કેવી રીતે બધા બેઠા હોય કે એકદમ ઉગરી જવાના હોઈએ, એકદમ ઉગરી જવાના હોઈએ, પાર પણ ઉતરી જવાના હોઈએ ને એ રીતે બેઠા છીએ સત્સંગમાં, એ રીતે બેઠા છીએ સત્સંગમાં જાણે કે સુધરી જવાના, એ રીતે બેઠા છીએ સત્સંગમાં જાણે કે સુધરી જવાના હોઈએ. બીજી ગઝલના ચારેક બેવ બાજુ મસ્ત વાગો છો તમે, કોઈ બ્રાન્ડેડ ઢોલ લાગો છો તમે. બેવ બાજુ મસ્ત વાગો છો તમે, કોઈ બ્રાન્ડેડ ઢોલ લાગો છો તમે. ને બહુ વિચાર્યા બાદ ત્યાગો છો તમે, બહુ વિચાર્યા બાદ ત્યાગો છો તમે. એના બદલામાં શું માંગો છો તમે? બહુ વિચાર્યા બાદ ત્યાગો છો તમે, એના બદલામાં શું માંગો છો તમે? ડાકુ આવ્યા ત્યારે નસકોરા વધ્યા. માર્મિક શેર છે કે ડાકુ આવ્યા ત્યારે નસકોરા વધ્યા. એનો મતલબ એ કે જાગો છો તમે. ડાકુ આવ્યા ત્યારે નસકોરા વધ્યા, એનો મતલબ એ કે જાગો છો તમે. અને કવિ સંમેલનમાં કોઈ ભૂલથી આવી ગયું હોય તો એ પાછા જવા માટે જે પ્રયત્નો કરે એના ઉપર આ શેર છે કે ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. પેલા અહીં બેસે, પછી અહીંયા બેસે, ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. જાઓ છો અહીંથી કે ભાગો છો તમે? ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. જાઓ છો અહીંથી કે ભાગો છો તમે? અને જીવનમાં મિત્રોનું ઘણું મહત્વ હોય છે. તો મિત્રો વિશેની એક ગઝલ. મિત્રો કેવા હોય કે આપણી બાજી બગાડે પણ ખરા, આપણી બાજી બગાડે પણ ખરા. દોસ્ત છે ધંધે લગાડે પણ ખરા, આપણી બાજી બગાડે પણ ખરા. દોસ્ત છે ધંધે લગાડે પણ ખરા. ને ઊંઘ આવી ગઈ ને એવું પૂછવા, ઊંઘ આવી ગઈ ને એવું પૂછવા 2-2:30 વાગે જગાડે પણ ખરા. ઊંઘ આવી ગઈ ને એવું પૂછવા 2-2:30 વાગે જગાડે પણ ખરા. ને આપણે જેને દબાવી રાખીએ, આપણે જેને દબાવી રાખીએ એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા. આપણે જેને દબાવી રાખીએ એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા. ને આપણી પાસે જ ઉછીના લઈ, આપણી પાસે જ ઉછીના લઈ ક્યાંક આપણને જમાડે પણ ખરા. આપણી પાસે જ ઉછીના લઈ ક્યાંક આપણને જમાડે પણ ખરા. પણ હતાશા નામના એક રોગને, પણ હતાશા નામના એક રોગને આમ ચપટીમાં મટાડે પણ ખરા. પણ હતાશા નામના એક રોગને આમ ચપટીમાં મટાડે પણ ખરા. અને જે સરસ રીતે તમે દાદ ઉપર એક ગઝલ સંભળાવું. કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે.
કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે ને એને માટે સમયની ક્યાં પાબંદી છે, એને માટે સમયની ક્યાં પાબંદી છે. કેટલાક તો ઘેરે પહોંચીને દાદ આપે, એને માટે સમયની ક્યાં પાબંદી છે. કેટલાક તો ઘેરે પહોંચીને દાદ આપે ને ભૂખ ગઝલની જેને કકડીને લાગે, ભૂખ ગઝલની જેને કકડીને લાગે એ તો શાયરને પકડીને દાદ આપે. बहुत अच्छे. ભૂખ ગઝલની જેને કકડીને લાગે એ તો શાયરને પકડીને દાદ આપે ને દાદ એમની મોતી જેવી મોંઘી હોય, દાદ એમની મોતી જેવી મોંઘી હોય જેઓ ગઝલોમાં ડૂબીને દાદ આપે. કે દાદ એમની મોતી જેવી મોંઘી હોય જેઓ ગઝલોમાં ડૂબીને દાદ આપે ને એ જ શેર પર વિવેચકને વાંધો હોય, એ જ શેર પર વિવેચકને વાંધો હોય જેના પર લોકો ઉછળીને દાદ આપે. એ જ શેર પર વિવેચકને કે આમાં જરા કાવ્ય દોષ છે કે આ કંઈ પણ, કે એ જ શેર પર વિવેચકને વાંધો હોય જેના પર લોકો ઉછળીને દાદ આપે. અને પછીની ગઝલના ત્રણેક શેર કે સુખ ગયું તું એ જ રીતે દુઃખ રવાના થઈ જશે, સુખ ગયું તું એ જ રીતે દુઃખ રવાના થઈ જશે. આપણા દિવસો ફરીથી બહુ મજાના થઈ જશે. સુખ ગયું તું એ જ રીતે દુઃખ રવાના થઈ જશે. આપણા દિવસો ફરીથી બહુ મજાના થઈ જશે. ને મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો, મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો. સત્ય જ્યારે જાણશે મારા દીવાના થઈ જશે. बहुत अच्छे. કે મારી જે નિંદા કરે છે એમને કરવા જ દો. સત્ય જ્યારે જાણશે મારા દીવાના થઈ જશે. ને આપણે મોટા થવા કંઈ પણ નહીં કરવું પડે, આપણે મોટા થવા કંઈ પણ નહીં કરવું પડે. આપણે ઈર્ષા કરીને લોક નાના થઈ જશે. वाह, बहुत अच्छे. કે આપણે મોટા થવા કંઈ પણ નહીં કરવું પડે, આપણી ઈર્ષા કરીને લોક નાના થઈ જશે. અને છેલ્લી ગઝલ, હવે ચોમાસું આવે તો પણ ઘણાને ખબર નથી પડતી, એને કહેવું પડે કે ચોમાસું આવ્યું, કે આવ્યું છે ચોમાસું એવા ન્યૂઝ મોકલવા પડ્યા, આવ્યું છે ચોમાસું એવા ન્યૂઝ મોકલવા પડ્યા. કેટલાક લોકોને તો પકડીને પીંજવવા પડ્યા. આવ્યું છે ચોમાસું એવા ન્યૂઝ મોકલવા પડ્યા. કેટલાક લોકોને તો પકડીને ભીંજવવા પડ્યા. ને મોં ફૂલાવી તું ફર્યો એથી ખબર છે શું થયું, મોં ફૂલાવી તું ફર્યો એથી ખબર છે શું થયું. જીવવા જેવા પ્રસંગો તારે જીરવવા પડ્યા. बहुत अच्छे. કે મોં ફૂલાવી તું ફર્યો એથી ખબર છે શું થયું. જીવવા જેવા પ્રસંગો તારે જીરવવા પડ્યા. ને ખાસ મતલબથી જ તું આજે મળ્યો છે એટલે, ખાસ મતલબથી જ તું આજે મળ્યો છે એટલે વાત કરતા પહેલા તારે શબ્દો ગોઠવવા પડ્યા. वाह, बहुत अच्छे. बहुत खूब. ખાસ મતલબથી જ તું આજે મળ્યો છે એટલે વાત કરતા પહેલા તારે શબ્દો ગોઠવવા પડ્યા. ને એને શું, બિંદાસ ને બેફામ ઝઘડીને ગયો, એને શું, બિંદાસ ને બેફામ ઝઘડીને ગયો. આપણે તો આપણા સંસ્કાર જાળવવા પડ્યા. वाह, કે એને શું, બિંદાસ ને બેફામ ઝઘડીને ગયો. આપણે તો આપણા સંસ્કાર જાળવવા પડ્યા. ને જો બધા તારા હિસાબો એકદમ ચોખ્ખા હતા, જો બધા તારા હિસાબો એકદમ ચોખ્ખા હતા તો અમુક લોકોને તારે કેમ સાચવવા પડ્યા. જો બધા તારા હિસાબો એકદમ ચોખ્ખા હતા તો અમુક લોકોને તારે કેમ સાચવવા પડ્યા. આવ્યું છે ચોમાસું એવા ન્યૂઝ મોકલવા પડ્યા. કેટલાક લોકોને તો પકડીને પીંજવવા પડ્યા. થેન્ક યુ.